પોલીસે મોડી રાત્રે બે આરોપીઓને લઈ એ રીકન્સ્ટ્રક્શન જે છે એ કરવામાં આવ્યું છે। પાટીદાર સમાજના વૃદ્ધ દંપતી પર જમીન પચાવી પાડવા માટે હુમલો કરવામાં આવ્યો હતો। સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બેઠક બાદ આરોપીઓનું મોડી રાત્રે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। સમાચારોમાં આગળ વાત ભાવનગરની કરીએ તો ભાવનગરમાં એક ખેડૂત દંપતી પર થોડા સમય પહેલા હુમલો કરવામાં આવ્યો હતો। જમીન દબાણને લઈને જમીન પચાવી પાડવાની વાતને લઈને હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ પાટીદાર સમાજ એ આક્રોશમાં આવી અને એ સીધા 30 ગાડીનો કાફલો જે છે તે ભાવનગર ખાતે પહોંચી ગયો હતો। દેવળિયા ગામે વૃદ્ધ દંપતી ઉપર જે હુમલો થયો તેના સમર્થનમાં પાટીદાર સમાજના વૃદ્ધ દંપતી પર જમીન પચાવી પાડવા માટે હુમલો કરવામાં આવ્યો હતો। હુમલા બાદ સુરતથી પાટીદારોએ એ દેવળિયા ગામમાં મોટી બેઠક પણ બોલાવી હતી। પોલીસ જે છે તે ઉપસ્થિત રહી હતી। સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બેઠક બાદ આરોપીઓનું મોડી રાત્રે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। હુમલો કરનાર 8 શખ્સો સામે એ ફરિયાદ ત્યારે દાખલ કરવામાં આવી હતી। પોલીસે મોડી રાત્રે બે આરોપીઓને લઈ એ રીકન્સ્ટ્રક્શન જે છે એ કરવામાં આવ્યું છે। તો બીજી તરફ પ્લોટ પચાવી પાડવા કેવી રીતે હુમલો થયો તેની તપાસ જે છે તે હાલ કરવામાં આવી રહી છે। બંને આરોપીઓને પીડિત પાસે લઈ જઈને ત્યાં માફી પણ મંગાવી છે। સાથે જ વાત કરીએ તો ભાવનગરના એ દેવળિયા ગામના દ્રશ્યો કે તમે જુઓ કે મધરાત્રે જ્યારે એ દંપતી ઉપર હુમલો જ્યારે કરવામાં આવ્યો હતો ત્યારે એ આરોપીઓ જો છે એ આરોપીઓને અત્યારે ત્યાં એ દંપતીના ઘરે લઈ આવવામાં આવે છે। ત્યાં એમની પાસે માફી મંગાવવામાં આવે છે કે અમે જે કૃત્ય કર્યું છે, અમે જે કાંડ કર્યું છે એ હવે આગળ કોઈ સાથે નહીં કરીએ। અને જે સમાજના આગેવાનો જે છે તે પણ ત્યાં દેખાઈ રહ્યા હશે આપને। મોટી સંખ્યામાં લોકો જે છે તે ત્યાં આવ્યા હતા। આસપાસના ગામના લોકો આવ્યા હતા। પોલીસની કામગીરીની એ પ્રશંસા કરતા લોકો જે છે તે ત્યાંના જોવા મળ્યા હતા। પહેલા એક સભાનું આયોજન કરવામાં આવ્યું। એમાં પોલીસે જે છે તે પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે કોઈએ પણ કાયદો હાથમાં ન લેવો જોઈએ અને જો કોઈ કાયદો હાથમાં લે છે તો એને સજા મળવી સ્વાભાવિક વાત છે। આ બધી જ વાતો વચ્ચે એમનું રીકન્સ્ટ્રક્શન એટલે કે વરઘોડો કાઢવામાં આવ્યો। દંપતી પાસે લઈ જઈને ત્યાં માફી મંગાવવામાં આવી અને કેવી રીતે માર મારવામાં આવ્યો। તો આ તમે જોઈ લો કે આ એ યુવાનો છે, આજની એ પેઢી છે કે જે કયા રસ્તે જઈ રહી છે કે જે વૃદ્ધ દંપતી પર આ પ્રકારના હુમલાઓ કરી રહી છે। આપણે કહેવત છે કે ભાઈ ઉગીને હમાનામાં થાય એ પહેલા તો આ બધા આ ધંધા કરે છે અને પોલીસ કસ્ટડીમાં લઈ જવામાં આવે છે। ત્યારે આમના મા બાપે પણ સમજવાની ખૂબ જરૂર છે કે નાની ઉંમરમાં જો જેલ જવું પડતું હોય દીકરાઓને તો એના કાંડ કેવા હશે। ત્યારે મધરાત્રિના સમયે ભાવનગરની પોલીસ આરોપીઓને સાથે રાખીને રીકન્સ્ટ્રક્શન કર્યું। કઈ જગ્યાએ માર મારવામાં આવ્યો હતો તેને લઈને ત્યાં પૂછપરછ કરવામાં આવી। પૂછપરછ કર્યા બાદ જે ગામના લોકો હતા અને સુરતથી જે પાટીદાર સમાજના આગેવાનો 30 ગાડીના કાફલા સાથે ત્યાં આવ્યા હતા। તમામે પોલીસની આ કામગીરીને લઈને એમણે પણ પ્રશંસા કરી અને કામગીરી વખાણી હતી કે પોલીસ ધારે તો કોઈ પણ આરોપીઓ નાનામાં નાનો આરોપી હોય તો એ પકડી પાડે। અહીંયા પણ એવું થયું છે દેવળિયામાં કે જ્યાં આરોપીઓ પકડાઈ ગયા હતા એમની પર ફરિયાદ કરવામાં આવી હતી। 2 જેટલા આરોપીઓને અત્યારે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। બાકીની હાલ તપાસ જે છે તે ચાલુ છે। ત્યારે રીકન્સ્ટ્રક્શનને લઈને પોલીસની શું પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે સાંભળીએ। ગત તારીખ 15/11/2025 રોજ ભાવનગર જિલ્લાનું ઉમરાળા પોલીસ સ્ટેશનનું દેવળિયા ગામ છે કે જ્યાં એક દંપતી છે તેની પર 8 વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને આ મુજબ પોલીસ દ્વારા રાયોટિંગની ફરિયાદ છે નોંધવામાં આવી હતી। બનાવની વિગત જોઈએ તો એક જે પ્લોટ હતો એ પ્લોટ જે 20 ફૂટ જેટલો પ્લોટ છે એ લેવા બાબતે માથાકૂટ થઈ હતી અને જેના આધારે પોલીસ દ્વારા રાયોટિંગનો ગુનો છે નોંધવામાં આવ્યો હતો। સદરુ ગુનાના આરોપી જે છે તેને આજરોજ દેવાળિયા ગામ ખાતે જે જગ્યાએ ઘટના બની હતી એ ઘટના પર લાવી અને ઘટનાનું છે રીકન્સ્ટ્રક્શન પોલીસની હાજરીમાં કરવામાં આવેલ છે। કેટલા આરોપી? કુલ 8 આરોપી છે। અત્યારે કેટલા આરોપી? હાલ અમે 2 આરોપી છે, 2 આરોપીને સાથે રાખીને પોલીસને ઘટનાક્રમનું રીકન્સ્ટ્રક્શન કરેલ છે। હા, એ હાલ તપાસ તજવીજ ચાલુ છે। હાલ એમની કોઈ ક્રિમિનલ હિસ્ટ્રી નથી, પરંતુ આ બાબતે જરૂરી છે એ ઈ ગુજકોપના માધ્યમથી અમે વોચ રાખીશું।